માતાજી, હું છું ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ. હવે આજે આપણે આવ્યા છીએ મિત્રો દીવના કિલ્લાની ગુજરી બજારની તમને વિઝિટ કરાવું મિત્રો. અપડેટ કાંઈ પાછી આપી નહોતી મિત્રો. ચાર્જિંગ અમુક જગ્યાએ થાય, અમુક જગ્યાએ ના થાય મિત્રો, એટલે અપડેટ નહોતી આપી કે મેં તમને. અત્યારે હું તમને જે વિઝિટ કરાવવાનો છું મિત્રો, એ દીવના કિલ્લાની ગુજરી બજાર છે. નાઇટના બધી વસ્તુ મળે છે, જેકેટ મળે છે મિત્રો, બ્લેન્કેટ મળે છે, પછી પેલું પગ રૂસવાનું શું કહેવાય એ તમે કોમેન્ટમાં કરજો, એ પણ મળે છે. અહીંયા અમુક વસ્તુનું નામ આવડે નથી આવડતા હોતું લ્યો ને, એટલે હું તમને આખી હમણાં ગુજરી બજારની વિઝિટ કરાવું મિત્રો. આ છે દીવના કિલ્લાની. કાકા કઈ કઈ કિંમતની વસ્તુ મળે છે અહીંયા? મળે પગનું સનિયા છે 200 વાળા, 250 વાળા, 150 વાળા. બીજું શું છે? જાકીટ છે 150 વાળી, 200 વાળી, 300 વાળી, બધે પૂછાવ. લેંગા, ટી-શર્ટ, કેપડી. એડ્રેસ કીધું કાકા તમારો? કિલ્લો આયા છે કિલ્લો. મિત્રો મોટા ભાઈ કોટ જોવે છે, જરૂરથી કોમેન્ટ કરજો કયો કલર સારો રાખજો મિત્રો. આ તો 200 रुपया 150 रुपये में देगा. बोल 100 रुपया लेगा. पद्मा एक भाई એક્ઝેક્ટ લોકેશન દીવના કિલ્લાની બાજુમાં જ છે મિત્રો. લેડીઝ છે. હા 300 માં જાકી, 300 માં જાકી. બસ ખાલી ફરવા તો ભલે 300 ખાલી 300 માં જાકીટ, 500 વાળા જાકીટ ના 300 રૂપિયા હાલો. લેંગાઈમાં 150 ના બે. દીવની બાજુમાં કિલ્લો જે કયામત પિક્ચર ઉતાર્યું હતું અજય દેવગન નું, અહીં કિલ્લો કયામત પિક્ચર અજય દેવગન નું. દીવની બાજુમાં કિલ્લો લેંગાઈમાં 150 ના બે. આ પેલાના કિલ્લાના મહત્વ છે મિત્રો કે પાણીની અંદર હોય એટલે દુશ્મન કોઈ એક સાઈડથી અટેક ના કરી શકે. આ સાઈડથી પછી જો મિત્રો હું તમને ટોપ દેખાડું છું. પહેલાં તો આવું બધું હતું કે 80-47 તો હતી નહીં, અને આમાં પહેલાં મગરું રાખવામાં આવતી મિત્રો. ચાલો મિત્રો દીવ કિલ્લાની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છીએ. ટુરિસ્ટ પ્લેસ. આખા કિલ્લાની વિઝિટ કરાવીશ મિત્રો, મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આ પેલા ઝાડ છે અહીંયા હતા નહીં મિત્રો, આ રિન્યુવેશન કરાવ્યા પછીનો નજારો છે. આ છે મિત્રો આખા કિલ્લાનો નકશો, જૂનવાડી નકશો છે મિત્રો. આ આખીની તત્તી છે. લક્ષુભાઈ તમને કિલ્લામાં કેવું લાગ્યું? મજા આવી? હે બહુ મજા આવી તને? હિતેશભાઈ કેમ રહ્યું? બહુ મસ્ત. હે કિલો કેમ છે લાલભાઈ? કિલો સારો છે. અહીંયા હું આવ્યો કેટલી વાર, પણ આ જગ્યાએ હું પહેલી વાર આવ્યો. અહીંયા તમે જુઓ કેવડા મોટા મોટા તોપ છે,
तुप ताप खला ले बनना तोप चे उला दुला तुफ